મારો ગુજારો તારી કમાણીની ઉપર જ થાય છે ને, એટલે તારો આ ટિફિનનો ધંધો બંધ થઈ જશે તો પછી મારા ખર્ચાનું શું થશે? હે, ગાંડો થઈ જઈશ ને હું? અને તારી કમાણીની ઉપર હું જીવી રહ્યો છું ને, તો વિચારવાનું મારે જ છે ને કંકુ. કંકુ બેટા, પહેલાના જમાનામાં છે ને પારસ મણી હોતો હતો. એ લોખંડને અડે ને તો એ પણ સોનું થઈ જતું. તું આ સમાજનો પારસમણી છે. જેને પણ સ્પર્શે ને એને કુંદન બનાવી દે. અને કાકા, ખરેખર મેં પણ નહોતું ધાર્યું કે ગુલાબભાઈ સુધરી જશે. દરેકમાં ખામી હોય અને ખૂબી હોય. તમે એનામાં શું જોવો છો ને જેને કેટલું મહત્વ આપો છો એ અગત્યનું છે. કંકુ બહુ, હું આજે પહેલી વાર તમને કહું છું કે તમે શ્રી સાથે લગ્ન કરીને માત્ર શ્રીનું નહીં પણ આ ઘરનું નસીબ પણ બદલી કાઢ્યું છે. અમે નસીબદાર છીએ કે તમે અમારા ઘરના લક્ષ્મી છો. બસ કંકુ, હવે એક વાતનું ધ્યાન રાખજે કે અત્યારે શું છે, શ્રીભાઈ ઉપર એવા આક્ષેપો લાગે છે કે શ્રીભાઈ બૈરીની કમાણી ઉપર જીવે છે. ક્યાંક આગળ જઈને એવું ના થાય કે લોકો એવું પણ કહેવા માંડે કે તમારી બૈરી તો રસિકપુરામાં જઈને આવી છે. આવું બધું કે મેણા મારે સારું ના લાગે ને. તમન્ના બહુ, બીજું કોઈ બોલે કે ના બોલે, તમે તો નહીં જ બોલતા, નહીં તો તમને આ ઘરની બહાર રવાના કરી દઈશ. ભલે પછી ભાભીની માફી માંગી લઈશ. એ જગ્યાએથી પાછું આવવું અને દુનિયા સામે એનો સ્વીકાર કરવો એ કોઈ અગ્નિ પરીક્ષાથી થોડું પણ ઓછું ઉતરતું નથી. આ અગ્નિ પરીક્ષા સમાજની છે, એવી અગ્નિ પરીક્ષા જેમાં સમાજ એના મનમાં રહેલા જે પૂર્વગ્રહ છે ને એને બાળીને ખાક કરે. आज आप पहले थे उससे आज ज़्यादा पवित्र है. दुनिया में दूसरे का सोचने वाले जितना पवित्र कोई नहीं होता. હાય બાપા! ભાભી, આપણે કંકુડીને મારવાની છે, તમે મને મારવા માંગો છો? તમારી બેનપણીને, તમારી બેનને, તમારી જોડીદારને? જ્યોતિ, બસ હા, અત્યારે મને કોઈ જાતની લવાઈ નથી જોઈતી. સારું, બસ તો હું મૂંગી રહીશ, કાંઈ નહીં બોલું, અહીં ચૂપચાપ બેસીશ. બસ હશ. તમે જાતે ને જાતે શું લેવા માથું દબાવો છો? એના કરતા કંકુડીને બોલાવી દો, થોડી ચંપી દઈ દેશે તમને. તે જોયું ને હમણાં નીચે શું થયું? બધા એને આ માથે બેસાડીને આમ ગરબા કર્યા છે. એમાં હું એને બોલાવું કે તું ઉપર આવ અને મારું માથું દબાવ. હા નહીં, એ પણ છે, પણ ભાભી આ કંકુડી આપણને દેખાય નહીં એવો લાફો તો ઠોકી દીધો. કા શું થયું? આ તમાર મગજની હારોહાર જીબડી નહીં સિલાઈ વાગી ગઈ. તું અત્યારે મૂંગી રહીશ? તમે નોકરી શોધ્યા કરો છો ને કંકુ ઘર ચલાવ્યા કરે છે. તમે એના પર જ નિર્ભર છો ને તમારો બધો ખર્ચો એ જ ઉપાડે છે. નાના શેઠ, અરે નાના શેઠ, આવું વર્તન કાં કર્યું? નાના શેઠ, તમે હાથ કેમ છોડી દીધો? ના, મેં ક્યાં હાથ છોડાવ્યો કંકુ? અને હું હવે એવું કરું જ નહીં. અત્યારે તમે એવું જ કર્યું. નાના શેઠ, તમારા મનમાં કંઈક ચાલે છે ને? શું વાત છે?
બોલો ને, શું થયું છે? કેવી રીતે કહું તને કંકુ? હું કહીશ તો ફરી તું તને જ દોષિત માનીશ કે મારે લીધે તમારી જોબ ગઈ. નાના શેઠ, હું તમને પૂછું છું. ના ના કંકુ, એવું કંઈ જ નથી. એકચ્યુઅલી હું એવું વિચારી રહ્યો હતો કે તે જે અત્યારે કામ લીધું છે ને હાથમાં, એ ખૂબ આગળ વધે અને તું એમાં ખૂબ સફળ થાય, એ જ વિચારતો હતો હું. તમને ખોટું બોલતા નથી આવડતું નાના શેઠ, તમે પકડાઈ જાઓ છો. પણ મારી બાપુજી, કદાચ નાના શેઠ મારે લીધે નારાજ છે. કદાચ મેં બધાને બધું કહી દીધું ને, એટલે એ મને કાલના સમજાવતા હતા, કહેતા હતા કે નો કહું બધાને, પણ કહેતા હતા કે નહીં, બધાની બદનામી થશે, નામ ખરાબ થશે. પણ બાપુજી, તમે જ કહો ને, આપણે જો સાચું કહીએ તો પછી માણસની બદનામી થાય. ભાઈ, જે પણ હોય, પણ નાના શેઠને મારા લીધે ખોટું તો લાગી જ ગયું છે. હવે હું એમને કેવી રીતે સમજાવું? કઈક રસ્તો દેખાડો ને. તમુ કેમ ચૂપ બેઠી છે? કંઈ થયું? ના. અચ્છા, તને ખબર છે ને મમ્મી કંકુ માટે કંઈ સ્પેશિયલ કરવાનું વિચારે છે? ના. શું તને ખબર નથી? તને? અરે આમ તો આખા ઘરની ખબર તું જ મને આપે છે ને તને ખબર નથી? ના, નથી ખબર મને. તો શું થયું? બહુ મોટું પાપ કરી નાખ્યું મેં. અને આમ પણ ગૌરાંગ, હવે આ ઘરમાં મને કોઈ કંઈ પૂછતું જ નથી. કંઈ પણ કરવું હોય તો બધું પેલી કંકુને પૂછવામાં આવે છે, એની મંજૂરી લેવામાં આવે છે. મને પૂછવાનું તો દૂર, કોઈ મને કંઈ કહેતું પણ નથી હવે. એટલે તું આમ કાંઈ નહીં કરે? કરું છું ને, કરું છું, કેટલું કરું છું. પણ પછી શું? કંઈ પણ કરું, પણ પેલી કંકુના નસીબ બે ડગલા આગળ જ હોય છે. હર વખતે મારી હાર જ થાય છે. તમુ તું બોલે છે આ? અરે અમે તો હંમેશા તારા દાખલા આપીએ છીએ કે તમ્મુની જેમ પોઝિટિવ રહેવાનું, ક્યારેય આશા નહીં છોડવાની, અને તું આમ સાવ નમાલું બોલે છે. તમુ, એક વાત યાદ રાખજે, હું એ તમન્નાને ઓળખું છું જે રડવામાં નહીં, લડવામાં માને છે અને લડીને દેખાડે છે. અને તું આમ સાવ ઢીલી પડી ગઈ. હે? કંકુ, તને વાગ્યું નથી ને? હું કામ કરતો હતો ને તું આવી ગઈ એટલે તને લાગ્યું નથી ને? ના, કાંઈ નથી થયું. આઈ એમ રિયલી આઈ એમ સોરી. નાના શેઠ બદલાઈ ગયા છે. પહેલા આવું કાંઈ પણ થાય તો તરત ફૂંક મારવા માંડે, મલમ લગાડવા માંડે, ને હવે જાણે કે હું પારકી હું એમ વર્તે છે. પહેલા મને નાનો ઘા થતો તો એમનો જીવ કપાઈ જતો, ને હવે સામુય નથી જોતા. નાના શેઠ, આવું શું કામ કરો છો? કંકુ, હું નથી ઈચ્છતો કે મારો નાનકડો સ્પર્શ પણ તારા માટે ડંક બની જાય, એટલે જ હું તારાથી દૂર રહું છું. આ બધાની વચ્ચે તમે એ ન ભૂલી જાઓ કે કંકુડીના લીધે આખા રાજકોટમાં આજે છે ને આપણા ઘરની ઇજ્જતની ધૂળ ધાણી થઈ ગઈ છે.
ખાધા વિના ક્યાં ગયા? નાના શેઠ 1 મિનિટ મારી વાત સાંભળો. મારી સામે જોયા વિના શું કામ નીકળી ગયા નાના શેઠ? એ જે કાંઈ કર્યું એનું એમને ખરાબ લાગ્યું. એ બધું તો મેં નાના શેઠને કીધું તું, તોય શું કામ આવું કરે છે? નાના શેઠે જેટલું મારી માટે કર્યું એટલું તો કોઈ બી જો ન કરે. અરે નાના શેઠની વાત માની લેવાની જરૂર હતી. પણ મેં તો જે કર્યું એ મારી બીજી છોકરી માટે કર્યું ને. પણ તોય મારે બીજો કોઈ રસ્તો ગોતવાની જરૂર હતી, જેમને બધી જગ્યાએ મને સાથ દીધો. આટલું સહન કર્યું મારી માટે, મેં એમને જ દુઃખી કરી દીધા. ના, અરે કંઈક તો કરવું પડશે. હું પણ આમ નહીં રહી શકું. મને ચેન નહીં પડે. તો રસ્તો કાઢવો જ પડશે, જેથી નાના શેઠ પહેલાંની જે મારી ભેગા બોલતા થઈ જાય. કરું. નાના શેઠ, શું થયું છે? કાંઈક તો બોલો. કંઈ નથી થયું કંકુ, મને જવા દે. જવા દઈશ, પણ પહેલા કહો કે શું થયું છે? શું કામ આવું કરો છો નાના શેઠ? તમે આગા કેમ જાઓ છો? સામું કેમ નથી જોતા? નાના શેઠ, તમે કંઈ કહેશો નહીં તો મને ખબર કેમ પડશે? તમને પેલા પત્રકારો આવ્યા હતા ને ત્યાં જે બોલાણું એનું ખરાબ લાગ્યું છે? મને બધી જ ખબર છે તમારી કોઈ આવક નથી. તમે નોકરી શોધ્યા કરો છો ને કંકુ ઘર ચલાવ્યા કરે છે. તમે એના પર જ નિર્ભર છો ને તમારો બધો ખર્ચો એ જ ઉપાડે છે. કંકુને ખબર પડી ગઈ કે મને શું ખરાબ લાગ્યું. હા, એની જ વાત છે. નાના શેઠ એટલે જ મારાથી રેસાણા છે. નાના શેઠ કેવો ને. કંકુ, આપણે પછી વાત કરીએ. ના, અત્યારે જ વાત કરશું. નાના શેઠ, જો તમે મને જવાબ નથી દીધો ને તો જોઈ લો, એ સ્ત્રી હજુય ગરમ છે. હું હાથ લગાડી દઈશ. શું ગાંડા કાઢે છે તું? એ તમને જે લાગે, પણ જો તમે મને નથી કીધું ને તો સાચે હું આ સ્ત્રી હાથ પર લગાડી લઈશ. પછી મને નહીં કહેતા કે મેં તમને નથી કીધું. નાના શેઠ, હજુય કહું છું, કહી દો. પછી આ સ્ત્રી લાગી જશે ને પછી હું કોઈ કામ નહીં કરી શકું. પછી બધું નામ તમારા ઉપર આવી જશે. બોલો, વિચારીને બોલજો. સ્ત્રી લગાડી દો અને બધા ટિફિન પણ બંધ થઈ જશે. બોલો જલ્દી. હા, તો કમાણી તું જ કરે છે ને કંકુ? હું તો નકામું છું એકદમ. બેકાર, મારી પાસે કોઈ કામ જ નથી. મારો ગુજારો તારી કમાણીની ઉપર જ થાય છે ને. એટલે તારો આ ટિફિનનો ધંધો બંધ થઈ જશે તો પછી મારા ખર્ચાનું શું થશે? હે, ગાંડું થઈ જઈશ ને હું. અને તારી કમાણીની ઉપર હું જીવી રહ્યો છું ને, તો વિચારવાનું મારે જ છે ને કંકુ. નાના શેઠ, મેં તમને કીધું ને, હું સ્ત્રી લગાડી દઉં છું. કંકુ, શું કરી રહી છે તું? આ છોડો. તું આગી જશે. તારી વાત સાંભળ કંકુ. નાના શેઠ, નહીં. પાસે નહીં આવતો. પાસે આવીશ ને તો આ સ્ત્રી લગાડ લઈશ તને. આગળ નહીં આવતો. નહીં, તું રે. નહીં, આગળ રે. નીકળ અહીંયાથી. જા અહીંયાથી, નીકળ. હા, ઠીક છે, ઓકે. હું જાઉં છું. નાના શેઠ, તમે અહીંયા? મેં આ શું કર્યું? નાના શેઠ, મને નથી ખબર. સારું છે, કંકુ તરત જ નોર્મલ થઈ ગઈ.
નાના શેઠ પાછા ગયા ને મને મને શું થઈ ગયું તું આમ અચાનક આવી રીતે? કેમ મારા મનમાંથી એ વાત જાતી નથી? કેમ મને એ વાત ભૂલાતી નથી? મારે શું કરવું? માવડી, આ બધું શું થાય છે મને? વાહ, અત્યારે જે જોવા મળ્યું એવો ટ્વિસ્ટ તો કોઈ પિક્ચરમાં પણ નહીં આવ્યો હોય. મજા પડી ગઈ કંકુ. નાના શેઠ તો બિચારા મારી મદદ કરવા ગયા, મારો મારો હાથ પકડવા ગયા, અને મેં સાવ ખોટી રીતે એમના ઉપર ભડકી ગઈ. આની પહેલા પણ મેં જ્યોતિ ભાભી સાથે આવું કર્યું ને હવે નાના શેઠ. ના માવડી, માવડી કંઈક કરો ને. મને મને આ બધું ભૂલવું છે. પહેલાની જેમ મને મારા પહેલા વાળા નાના શેઠ પાછા થઈ ગયો ને. માવડી કંઈક તો કરો, કંઈક કરો. ભાભી, તમારી તબિયત તો ઠીક છે ને? તો કામ હારી ગયા તોય મોગિયા દાંત કાઢો છો. જ્યોતિ, વાત જ એવી છે, તને ખબર છે શ્રીભાઈ અને કંકુ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. હે? હું માનું જ નહીં ને. તો હું ખોટું બોલું છું? ના, એમ નહીં, પણ હું તો એમ કહું છું કે આમ બંનેને જોતા તો એવું નથી લાગતું. બે તો એને મસ્તીના રહે છે. એ જ તો મજા છે. ઉપર ઉપરથી ભલે જે કંઈ પણ દેખાડતા હોય, પણ અંદર સરખી રીતની આગ લાગી ગઈ છે. ભાભી, તમારી છે ને કાંઈક ભૂલ થતી હશે. હં જ્યોતિ, હું મારી આંખે જોઈને કાને સાંભળીને આવી છું. સાચેમાં? શું વાત કરો છો? તો તમે શું જોઈને આવ્યા? કયો કયો? જો એમાં શું થયું ને, કંકુડીએ એના નાના શેઠને ધક્કો મારી દીધો. હાય બાપા, સરસ. પણ એ તો માર્યો હશે. પણ ભાભી, તમે તો કંકુડીને શ્રીભાઈને ઓળખો છો ને? એ બંને એમ કંઈક અંદર નાટક ચેટક કરતા રહેતા હોય છે ને, તો ઓલું કરતા હશે, રિહર્સલ, પ્રેક્ટિસ. ના જોતી એવું નથી, હું આંખે જોઈને આવી ને. ભાભી, તમે તો મારા કરતા ઉસ્તાદ છો. હે, તમે તો ભેજું વાપરો. કંકુડી ને શ્રીભાઈ છે ને એ ઘડિયાળના કાંટા જેવા છે. બંને ભેગા થાય, આગા જાય, પણ એકબીજાથી નોખા ક્યારેય નો થાય. હા નહીં, તારી વાત તો બરાબર છે જ્યોતિ. હવે ભાભી, તમારું મોઢું આમ નમાલું નહીં કરો. આ ઘડિયાળના કાંટાને છે ને જુદા કરવાનો એક રસ્તો જ છે. ઘડિયાળને તોડી પાડો. હા, જો આ ઘડિયાળ તૂટશે તો જ આપણો સારો સમય આવશે. નહીં તો જો ઘડિયાળના બે કાંટા ભેગા થઈ ગયા ને પાછા, તો આપણી પનોતીનો સમય ચાલુ થઈ જશે. ભાભી, ભગવાને તમને મોકો દીધો છે, તો મારી દો હથોડો, તોડી પાડો અને કરી દો બંનેને જુદા. હા, વિચાર. શું કામ શું કામ શું કામ હું કરી રહ્યો છું? કંકુનામાં કોઈ વાંક નથી તો પણ શું કામ આવી રીતે હું વર્તું છું કંકુ સાથે? એ તો બિચારી હેરાન થઈ રહી છે અને ત્યારે મારે એની સાથે રહેવું જોઈએ, એનો સાથ આપવો જોઈએ. એની જગ્યાએ હું એનાથી દૂર જઈ રહ્યો છું. જ્યારે એને મારી સૌથી વધારે જરૂર છે ત્યારે જ હું એની સાથે અંતર રાખી રહ્યો છું. કંકુ બિચારી ક્યાં કઈ બોલી છે,
કોઈ પારકું બોલે કંકુના વિશે અને હું કંકુથી દૂર થઈ જાઉં. ખોટું કહેવાય. બધી ભૂલ મારી છે, બધો વાંક મારો છે. ખોટું કહેવાય.